જામનગર શહેરમાં સ્વામિનારાયણ નગરના રહેતા એક પરિવારનું પાલતુ શ્વાન શેરીમાં ચક્કર લગાવતું હતું. તે દરમિયાન સામે રહેતા એક મહિલાની ગાડીના સીટ કવર ઉપર થોડું નુકસાન પહોંચાડ્યું હતું, જેની દાજ રાખી આ મહિલાએ શ્વાનને એક્ટિવા પાછળ પટ્ટા વડે બાંધી ઢસડ્યું હતું. જે ઘટના જીવદયા પ્રેમીને ધ્યાને આવતા તાત્કાલિક આ શ્વાનને તે મહિલા પાસેથી છોડાવ્યો. આ શ્વાનની પગમાં ઈજા થતા સારવાર કરવામાં આવી હતી. શ્વાન સાથે આચરવામાં આવેલી આ ક્રૂરતાનો વિડીયો વાયરલ થયો છે. જામનગરમાં એક મહિલાએ શ્વાનને એક્ટિવા પાછળ બાંધીને ઢસડ્યું હતું. જાહેર રોડ પર ઢસડતા શ્વાનના પગમાં ઈજા થઈ હતી, જેથી જીવદયા પ્રેમીએ આ ગરુડિયાની સારવાર કરાવી હતી. સુરતના સાથાણા જકાતનાકા રાજહંસ સ્વપ્ન સ્ટુડિયા બિલ્ડિંગમાં 11 દિવસ અગાઉ ખૂની ખેલ ખેલી પરિવાર પર હુમલો કરી પત્ની પુત્રની હત્યા કર્યા બાદ 2 વખત આપઘાતનો પ્રયાસ કરનાર સ્મિતને ગતરોજ ખાનગી હોસ્પિટલમાંથી રજા આપતા પોલીસે અટકાયત કરી હતી. ત્યારબાદ પોલીસ આજે તેને લઈને તેના ઘર પર રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી હતી, જ્યાં સ્મિત મગરના આંસુ સાર્થ જોવા મળ્યો હતો. મંગળવારે સ્મિતને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપતા જ પોલીસે તેની ધરપકડ કરી હતી. આજે સવારે સુરતની પોલીસ ટીમ સ્મિતને લઈને સરથાણા જકાતનાકા પાસે આવેલા રાજહંસ સ્વપ્ન સ્ટુડિયા બિલ્ડિંગમાં પહોંચી હતી, જ્યાં 11 દિવસ પહેલા કઈ રીતે બનાવ બન્યો તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સ્મિતે કઈ રીતે પોતાની પત્ની અને પુત્રને મોતને ઘાટ ઉતાર્યો અને ત્યારબાદ માતા અને પિતા પર કઈ રીતે હુમલો કર્યો તેનું શબ્દશઃ વર્ણન કર્યું હતું. સુરતની પોલીસની ટીમે આજે જ્યારે સ્મિતને લઈ રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી ત્યારે આસપાસથી મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં હાઇપર એક્ટિવ મોડમાં છે. તેમણે શપથ લેતા પહેલા જ પોતાના એજન્ડા પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. તેમના ઇરાદા સ્પષ્ટ છે કે તેઓ કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા માટે મક્કમ છે. આ અંગે તેણે હવે અનુક્રમે 2 નકશા પણ શેર કર્યા છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર 2 નકશા શેર કર્યા છે. આમાંના એક નકશામાં તેમણે કેનેડાને અમેરિકા બતાવ્યું છે, જ્યારે બીજા નકશામાં તેમણે કેનેડાને લઈને પોતાનો ઇરાદો વ્યક્ત કર્યો છે, જેના લઈને હવે વિવાદ શરૂ થઈ ગયો છે અને કેનેડાના નેતાઓએ ટ્રમ્પને બેફામ જવાબો આપવાનું શરૂ કર્યું છે. જસ્ટિન ટ્રુડોએ પ્રથમ વખત કેનેડા વિશે સતત નિવેદનો આપી રહેલા ટ્રમ્પને જવાબ આપ્યો છે. રાજીનામાની જાહેરાત કરનાર કેનેડાના પીએમ ટ્રુડોએ કહ્યું, કેનેડા અમેરિકાનો હિસ્સો બનવાની કોઈ શક્યતા નથી. ટ્રુડો ઉપરાંત કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ પણ આ મામલે નિવેદન આપ્યું છે. જોલીએ પણ ટ્વીટ કર્યું કે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ટ્રમ્પની ટિપ્પણીઓ દર્શાવે છે કે કેનેડાને એક મજબૂત દેશ બનાવવાની વાતોની તેમને સંપૂર્ણપણે સમજ નથી. અમારું અર્થતંત્ર મજબૂત છે, અમારા લોકો મજબૂત છે. ધમકીઓ સામે અમે ક્યારેય પીછેહઠ નહીં કરીએ. ઓસ્ટ્રેલિયામાં એક પ્રવાસી આઇલેન્ડ પાસે સી પ્લેન ક્રેશ થયું હતું. આ દરમિયાન અકસ્માતમાં 3ના મોત થયા છે. મૃતકોમાં પાયલટ અને સ્વિટ્ઝરલેન્ડ તેમજ ડેનમાર્કના 2 પ્રવાસીઓનો સમાવેશ થાય છે. આ દરમિયાન અન્ય 3 લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના હિંદ મહાસાગરમાં રોટનેસ્ટ આઇલેન્ડ પાસે બની હતી. ઓસ્ટ્રેલિયન અધિકારીએ આ ઘટનાની જાણકારી આપી હતી. આ દુર્ઘટના હિંદ મહાસાગરમાં રોટનેસ્ટ આઇલેન્ડ પાસે બની હતી. ઓસ્ટ્રેલિયામાં પર્થથી લગભગ 30 કિલોમીટર પશ્ચિમમાં લોકપ્રિય પર્યટન સ્થળ રોટનેસ્ટ આઇલેન્ડ નજીક મંગળવારે બપોરે જ્યારે તે ક્રેશ થયો ત્યારે પ્લેનમાં 6 પ્રવાસીઓ સવાર હતા. રોટનેસ્ટ ખાતે રજાઓ માણી રહેલા પ્રવાસી ગ્રેગ ક્વીને કહ્યું કે તેણે પ્લેન ક્રેશ થતા જોયું. ક્વીને પર્થમાં ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પ રેડિયોને જણાવ્યું કે અમે સી પ્લેનને ટેકઓફ થતું જોઈ રહ્યા હતા અને તે પાણીમાં ઉતરવા લાગ્યું અને અચાનક પલટી ગયું અને ક્રેશ થયું. ભરૂચના અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે નંબર 48 પર મુંબઈ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત થયો હતો. પરોઢે પૂરપાટ ઝડપે જતી અર્ટિગા કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતા કાર ટ્રક પાછળ ધડાકાભેર પટકાઈ હતી. અજમેરમાં ઉર્સની ઉજવણી કરીને પરત ફરતા મુંબઈના પાલઘર ખાતે જતા પરિવારને અકસ્માત નડ્યો હતો, જેમાં પરિવારના 7 પૈકી 3ના ઘટના સ્થળે મોત થયા હતા. 108 એમ્બ્યુલન્સ, ક્રેન અને ફાયર વિભાગની મદદથી રેસ્ક્યુ કરી 4 ઇજાગ્રસ્તોને બહાર કાઢી ભરૂચ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાંથી ઇજાગ્રસ્તોને ભરૂચની ખાનગી હોસ્પિટલે લઈ જવાયા હતા. ઘટનાને પગલે લાંબો ટ્રાફિક જામ થયો હતો. પાનોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. રાજ્યના પોલીસ વિભાગમાં 12,472 જગ્યા પર ભરતી કરવા માટે આજથી રાજ્યના 15 પરીક્ષા કેન્દ્રો પર 10 લાખથી વધુ ઉમેદવારોની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે. આજથી શરૂ થયેલી પરીક્ષા આપવા માટે ઉમેદવારો વહેલી સવારે કડકડતી ઠંડીમાં જ કેન્દ્રો પર પહોંચ્યા હતા. ખાકી માટે દોડ લગાવી હતી. મહિલા ઉમેદવારોની સાથે તેમના વાલીઓ પણ પરીક્ષા કેન્દ્રોની બહાર હાજર જોવા મળ્યા હતા. પરીક્ષા કેન્દ્રો પર સફળ થયેલા ઉમેદવારોમાં ખુશીનો માહોલ, જ્યારે નિષ્ફળ થયેલા ઉમેદવારો નિરાશ જોવા મળ્યા હતા. જોકે આ સમયે અન્ય ઉપસ્થિત પરિવારજન અને ઉમેદવારો એકબીજાને દિલાસો આપતા દેખાયા હતા. રાજ્યના પોલીસ વિભાગમાં ભરતી માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ બોર્ડ પોલીસની 12,472 જગ્યાઓની ભરતી માટે 16 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી.
ગુજરાત રાજ્યમાં ફરી એક વખત શિયાળો જામ્યો છે. રાજ્યમાં વિવિધ વિસ્તારમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઘટ્યું છે. ખાસ કરીને રાત્રે લઘુત્તમ તાપમાનમાં એકાએક ઘટાડો આવતા રાજ્યવાસીઓ ખરો શિયાળો અનુભવી રહ્યા છે. હજુ પણ આગામી 24 થી 36 કલાક દરમિયાન ઠંડીનો ચમકારો અનુભવાશે. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. તેનું મુખ્ય કારણ છે કે આગામી 2 દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ગુજરાત પર રહેશે. તેથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે. હાલ તો ગુજરાતવાસીઓ ફૂલગુલાબી ઠંડીનો અનુભવ કરે છે. ગુજરાત રાજ્યમાં ગત ડિસેમ્બર માસમાં ઠંડીનો ચમકારો ખૂબ સારી રીતે અનુભવાયો હતો. હ્યુમન મેટાપ્યુમોએ દુનિયાને ડરાવવાનું શરૂ કર્યું છે. ચીનમાં વાયરસના કારણે સ્થિતિ વણસી ગઈ છે. વુહાનમાં શાળાઓ બંધ કરાઈ છે. અહીં 10 દિવસમાં એચએમપીવી કેસમાં 529% વધારો થયો છે. બાળકોમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચીનમાં વાયરસના કારણે હલચલ મચી છે. એન્ટીવાયરલ દવાઓની ભારે અછત છે. એન્ટીવાયરલ દવાઓનું બ્લેક માર્કેટિંગ શરૂ થઈ ગયું છે. વાયરસના વધતા જતા કેસોના કારણે WHO પણ તણાવમાં છે. તેણે ચીન પાસેથી એચએમપીવી વિશે સંપૂર્ણ માહિતી માંગી છે. ચીન હજુ પણ એચએમપીવી કેસોની માહિતી છુપાવી રહ્યું છે. ભારતમાં એચએમપીવી વાયરસના 8 કેસ નોંધાયા છે. મંગળવારે મહારાષ્ટ્રના નાગપુરમાં 2 કેસ નોંધાયા હતા. અહીં એક 13 વર્ષની છોકરી અને 7 વર્ષનો છોકરો સંક્રમિત જોવા મળ્યો હતો. બંને બાળકોને સતત શરદી અને તાવ આવતો હતો. ઉના તાલુકાના નવા બંદર ગામમાં રહેતા લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે. અહીં નાના મોટા સૌ કોઈ માછીમારી કરી ગુજરાન ચલાવે છે. અહીંના પરિવારના પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોના પરિવારની આપમીતી બહુ કપરી છે. 4-5 મહિને વોટ્સએપના માધ્યમથી પરિવારના સભ્યના મોબાઈલમાં પાકિસ્તાનના નંબરથી ચિઠ્ઠી આવે છે, જેમાં પાકિસ્તાનની જેલમાંથી સરકાર છોડાવે તેવી માંગ કરે છે. એ ઉપરથી અંદાજ લગાવી શકાય કે ત્યાં શું હાલત હશે. ભરત લખમણ સોલંકી નામના પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારના પરિવારમાં પત્ની અને 2 બાળકો 4 વર્ષથી ભરત સોલંકીની ઘર વાપસીની રાહ જુએ છે. પરિવારમાં અન્ય કોઈ ના હોય, જેથી તેમના પત્ની મજૂરી કામ જઈને ગુજરાન ચલાવે છે. 2 બાળકોનો ઉછેર કરવા મજબૂર, લાચાર અને અભણ માતા આજે કોઈ પાસે જઈને આ અંગે ફરિયાદ કે આજીજી પણ કરી શકતા નથી. રાજકોટની ભાગોળે આવેલા સ્માર્ટ સિટી વિસ્તારમાં પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ લાઇટ હાઉસનું નિર્માણ થઈ રહ્યું છે. જો કે વડાપ્રધાન માટે સ્વપ્ન સમાન ₹118 કરોડના ખર્ચે બનેલા પ્રોજેક્ટમાં નબળી કામગીરી થઈ હોવાથી માત્ર 2 વર્ષમાં જ ભેજ ઉતરવો અને પોપડા પડવા જેવી સમસ્યાઓ સામે આવી હતી, જેને લઈને આ અંગે અહેવાલ પ્રકાશિત કરાયો હતો. લાઇટ હાઉસ પ્રોજેક્ટની દુર્દશા અંગેનો અહેવાલના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા અને દિલ્હી ખાતેથી ખાસ ટીમ આ માટેની તપાસમાં આવી. એટલું જ નહીં, સ્થળની ઝીણવટભરી તપાસ કરી બિલ્ડરને જરૂરી કામ કરવાના આદેશ આપતા કામગીરી શરૂ કરાઈ છે. પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ લાઇટ હાઉસમાં નબળા બાંધકામ અને બિલ્ડર દ્વારા સમારકામ ન થતું હોવાની ફરિયાદ ઉઠી હતી. સ્થાનિકોની વેદનાને વાચા આપતો અહેવાલ પ્રકાશિત થતા તાત્કાલિક દિલ્હીથી ટીમો દોડાવી હતી.